સાયકલ નો વેત નતો ફોર્ચ્યુનર લાવી એટલે એવું સપનું ડાયરેક્ટ ન જોવાય તો મેલ ન પડે ભાઈ. એ તો વેળા આવો એટલે તમે ન ધાર્યું હોય બનાવી દઉં. એટલે ગાડીઓ હાલવા વાળા ગિફ્ટમાં ઘણી આવી છે. મારો વધાવો નહીં પડ્યો તો રાત દાડા સુધી નહીં લેવા દીધી. મારો દેવનો ભગવાન કોઈથી આવો ચમનું વપરાય છે તો રોમ જોણ. જે મુના આયા હોય એને ખબર છે શું બનાવ્યું છે. આજે આડા દાડે 365 દાડા 400-500 મોણો મારા ઘેર નો આવ્યું હોય એવું મને માતા નહીં દેખાણું છું. 365 દાડા માટે આજે ઓનો પરિવાર ઈ મહેમાન ગતિમાં લાગી ગયેલો 24 કલાક માટે એનું તપ તપાઈને બેઠી છું. પોસ પરુણા જાવ ચા પીવાની તાકાત ના હોય એવડી બીજાની પંચાયત કરે કોમ છે. તું તારું કર ને અમારી પંચાયત કરવાની જરૂર નહીં. અને તારે ફેમસ થવા અમારા શું કેમ ચેડે કટકા કરી સોટાડી તું જાતે થઈ જા ને તારા તાકાત હોય તો સ્વભાવ વાળું. આ તો મારું તપાયેલું છે. અને આ દાડા સુધી ચો કોઈની કોપી કરી હોય વ્યક્તો બતાવો. કદી ધંધો નહીં કર્યો. આજો જુગથી ધૂણતી આવીને રાવણ દેવ નોમથી જ ધૂણીશું. સ્વભાવ વાળું દુનિયા ધૂણ હું ને ઘેર બેઠી હોય કોઈની ડુબળી માતા નહીં રાખતો આવડે એવી ર. પછી ડોહા આકડિયા વાયા હોય પછી શું થાય? એ દૂધ જ વાગે. વબા વાયા હોય તો કેરીઓ ખાવા મળે. એટલે કાળુ રાવણ મુનેથી નીકળતો થેલો ગભો કરીને હેડતો ફરતો ગોમીડે ની દેરાહરું કર્યું છે. ઈ તપેલી માતા છે. સ્વભાવ વાળું ડોહા એવું કહેતા કે માતા અમારે હારી હેડતી. હવે અત્યારે તમે હારું કહેવા છો કે ચો હેડતી બતાવો. ચો જાવું લેવા ભવાળો. એ તો જેને કર્યું છે આજો જુગથી ડોહા ધૂણતા આયા છે ને બોલતા આયા છે ને ભગવાન માતાજી પૂરું પાડતા આયા છે. વિશ્વાસ શ્રદ્ધાની વાત છે. એટલે અમારાથી જેટલી ઘર ધૂણા હોય એ રીતમાં આ રીતમાં જ ધૂણવાના છે. રત્તી ભાર ફેર પડવાનો થતો નહીં. ચમકો સાચું કર્યું છે ચો ફંતાડવાના આવે એમાં બીજી વાત હોય નહીં. રોકનો સંગ નહીં કર્યો મળદની માતા છું. અને વિરોધ તો માર્કેટમાં ચાલે એનો હોય. 7 વાગે ગોદડો ઓઢાનો વિરોધ ન થાય. અને વિરોધ થાય તો શું ઘેર હોઈ જવાનું? ના ના 98 55 8 પોર 32 ઘડી ફરશે. એમાં કોઈ યાદવા જેવી વાત છે નહીં. અત્યારે કોઈ રમેલ એવી ન હોય કે મારી ગાડીની એન્ટ્રી થાય ને અહીંયા 8-10 ગાડીની લેન નો થઈ હોય છે. ભાવાળો અમારા દેવના ભગવાન રાજી છે. અને આ ભુવા પર મારી ભુવાજીની 98 55 મારી મેરડી વાળી ગાડી કોઈ રોકે ઇન મુનાની મેરડી જઈને મોકે ઘોડો હાથી હેડે જવાના પાછળ બોલવાવાળો બોલે જવાનો. આપણે કોઈનું સાંભળવાનું નથી. વન બાય વન બે ઓવરટેક કરતું જવાનું છે ભાઈ. આ ફોર્ચ્યુનર ગાડી હેડાય રે પાટાની બજાર ખબર પડે. નક્કી મુનેથી કારું ભગતની મેલડી હેડી લ્યા. કે શરીરામ રૂપ નિકોળો તમારા ડાબા
મારી નાતના લેખ જેવા છે શિવ શંકરની સાક્ષી તમને ડેકલું ને જોગણી માતા બે મળેલી છે સંધમતી સધી આવી વીરભણ હોજિયા રાવળ દેવને મળેલી આ મારો નાતનો લેખ છે ધાણોદની જહુ માતા પેલી ધૂળિયા ઢોલીને ઢોલે મળી માલા રાવણનો રતન ડેકલીએ મળેલી છે ધૂળિયો ઓબો ગવરાયેલો છે નગર તેરવાડા નગર હાલડી નગર ઘાટ તેહર માતારી એનો દીવો ઈ કુએ પેલો પ્રગટાયો હોય મારા રોમા રાવળે પ્રગટાયેલો હશે સભાવાળો ઇતિહાસ છે મારી નાતનો તમને દેવને જગાડવા માટે જ બનાયા હતા બધા આવવાનું હોય પણ અમુક હોય બે હારત પેલો છેડે જ બેઠો એમાં બગાડ્યું દારૂડિયા મારુડિયા કરવા હોય ગમે તે ડેકલો કૂટો તોય ન જાગે ઈ તો અહીંયા ઈ રીતમાં બેહવું પડે ને અભીનો દીવો હાથો હોવો જોવો અઠે પર બત્રી ઘડિયા હુવા બારી ફરી છે એમનો વિશ્વાસ એમની શ્રદ્ધા એવી છે મારી માતા મારા ભેળી છે કોઈનું ખોટું નહીં કરવું આજ દાડા ઉધી નહીં લીધો જો દુનિયાને જવાનો દોડ નહીં કરી આરતી કોગળો મૂડમાં વધ કરવાની નકર નહીં અગરબત્તી કરતા અઠે પર બત્રી ઘડિયા હાજર શું છે બાવળ શેનો લઈને 24 કલાક દીવાન આરતી કર 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 કરો અને 24 કલાક દિવાળું કરે માતા હાજર ન રહો આ દીવો રહ્યો નહીં નો ભીનો હાથો હોવો જો કોઈનું ખોટું નહીં કરવું હું હાજર છું ભાઈ એટલો હિસાબ થાય તો સારું કરજો ખોટા મોકલી કરતા નહીં અને જેને જેને ખોટામ કરી છે હાલ ખબર નહીં પડે સવીમ પડી રહે બોલી હતી 4 દાડા અઠવાડિયા પહેલા ગમણો મારો કાકડો ફરશે 2 દાડા અને પછી તમારા જોગું તૈયાર કર્યું એટલે અઠવાડિયા 2-3 વખત ફેરવ્યો છે અને હવે એવો તૈયાર કરવો છે કે હોમાં ઘેરથી હેડું એટલે મુનો ઉધી ફૂલ નેઠો ન જોવું અને એવું બનાવીશ કે મુને રાવળ દેવની મેલડી વળીને ઘેર આવી આવું ના બનાવું મારું કાળું રાવળની માતાનું વેણ છે દેહનો ચડેલો ઉતારનાર વાદી મળે મારા ડસેલો ઉતારનાર વાદી ન મળે સચિન ભાઈ ભાઈ સભાના મેમનો હું નાતનું દેરું છું વેળાય છે ભાઈ હું નાતની માતા હું 3.5 સવાલનો જવાબ વખત ઝાપડી માતા છું રણપુરના મેમનું હું રણપુરની માતા છું આવીશું સચિન મેમદપુર ગાય છે સધીરામ ગ્રુપ છે સધી સાઉન્ડ છે આ સધીરામ સાઉન્ડ અત્યારે એવું પૂછું કે દેહમાં ઓર્ડર કર્યા હોય ને કોક તારી શીલીએ લઈ ગયો હોય પાછી ના લાવું મારું રાવળની ઝાપડી માતાનું વેણ છે શું કીધું કોક શીલીએ તારી ચોક પ્રોગ્રામમાંથી લઈ ગયું હોય ને એનો હિસાબ ના લાવું મારું ઝાપડી માતાનું વેણ છે એવું કીધું છે લઈ ગયું હોય તો જ કીધું હોય નક ન કહું સચિનભાઈ લઈ ગયું હોય તો જ બોલી હોય નક ન બોલું શું કહું છું આવું મારા દેવના રોમ બોલું છું લ્યો અત્યારે આ ગોમમાં ઘણા રાવળ દેવ છે ઘર ઘણા છે
પણ કને મારા મોનવીની આબરૂ લીધી છે એ હું જાણું વાજી અને આબરૂના વાગતા ઢોલે પાછા હિસાબ ના તોડું મારું ઝાપડી માતાનું વેણ છે હું તમારા મઢની દીપ ગણો મને લાલ ફૂલ ગણો મને અખત ગણો મને જે ગણો એ હું છું મારી વેળા ન બને એટલી ઘડ જડતી નહીં હું શું છું એ ભગવાન જાણો અને કોક મારા ધૂણનાર કોક મારા પૂજનાર મને જાણો મને દુનિયા ના જાણો તો ગંઢિયા જતા રહ્યા ને આટલી ઘડ વેળા ઓગળી કરી હોય ને ફોજે પાછી થઈ જુ ઘેર વળતી વાર કરેલી નહીં પણ અત્યારે જમાનો છે એવું રહેવું પડે ઈધવ સડે એમ સડીને પેલું ખાઈ જુ પછી વાત કરું આગળ હવે હું માતા છું તો તમારી મારી ગત પડે તો તમારો ન્યાય લાયો ખબર પડે આજ દિન 2 લાખ કાલ લઈને વળતી છે એમ કોઈ દાડા ન વળે એમને વળી એવું થાય કે રાવણની માતા આવી 2 લાખ આલીને વળી દીધી વળી વળાવશે ના કોઈ રાખવું જ નહીં બીજી વખત વળગવાની વેળા જ ન આવે આ મારી હેલ છે લ્યો બહુ ભક્તો મજા અચ્છા બહુ મજા આ વસ્તી છે ટક ટક જો લાઈવ ચાલુ હતો વિડિયો જોવો કાલે આ ઓમનો ભાવ છે કોક ઓમની આશિકી અને કોક મારા દેવ પ્રત્યે ઓમની લાગણી છે તો ને અને મજા શું કીધું સમજી જાઓ હા એમ તે બહુ ભક્તો મજા અચ્છા ભાઈ મજા ગાય કુંવાસી મજા મારી નાતનો મજા ઇનથી હવાઈ મજા બીજી નાતનો મારા રાવણ દેવના ઘેર અવસર હોય ને આઈને હાથ જોડ્યા હોય અને અમને હવાઈ મજા નાખું હું રાવણ દેવ નાતની માતા નહીં તો રબારીઓ તૈણી ઘર વચ્ચે રબારી ના રૂસું મારા ઘેર કોક હોય આજે મારું મુનાનું રબારીનું છોકરું હાજર થાય ઈ કોક આ ભૂવો વેચ લમતો હોય થતું હોય સભાવાળું આજ મારા ઘેર નેજુ આવ્યું હતું 2000 ઉપર પબ્લિક હતી લાઈવ હતી મારું મુના હોય ને હાચવો મારું ગોમ હોય ને હાચવો પણ એક વાત નક્કી રાખવાની પેટ ફૂટો એટલે પાટો ન બંધાય દરેક ને કુશું ભાઈઓ ભેળા થઈને રહેજો વજ બોલાય ઓછું બોલાય જતું કરજો કેમ કે મેં ઘણી જગ્યાએ દેખાશે અમુક વળી એવું કે હોતા તમારું શું અમારે છે 2 ભાગલા શું કરવા નહીં સમજતા હાથ જોડીને થાય નહીં સમજતા એટલે એવું ન હોય પણ બને એટલી ઘર જુદારું ન પાડતા આવું મારા દેવના ભગવાન કહી છે પછી તમારો હો ઘર હોય ને એક ખાતો હોય ને તમે 4 ખોટા હોય એ પછી રણમાં જઈને દીવો કરે ને એના હારે રણમાં ના જતી મારું નામ માતા નહીં પણ સાચો હોવો જોવો તમે બધા મંદિરમાં બેઠા હોય ગમે તેમ ભોડો પસાડો ન બેઠા હોય એટલે વેળા હારી આવશે ભુવાજી એ તો શરૂઆત है પિક્ચર બાકી है શું બનાવવાનું છે ભગવાન જાણે આવતી ગેટ હેન્ડડી ભઈ વાગી છે વેળા બાકી છે આ તો ટેલર છે પિક્ચર બાકી છે ભઈ અત્યારે જમાનો કળજુગ છે કે તમે હવા હો માછલીઓ કાપીને ખાઈ ગયા હોય અને એક માછલી તમને અંગૂઠે કઈડી હોય તો વિડિયો વાયરલ થાય માછલી કઈડી પેલા હવા હો ખાઈ ગયો એનું હું કરવાડું મજા મોટા ભાઈ નાના ભાઈ દેહની વર રાખું છું તો રાજકોટ ટપ્પે ઓટો ના મારું મારું કાળું રાવણની મેલડીનું વેણ છે સો ઓટો મારવાનું કીધું રાજકોટ ટપ્પો ઓટો મારી દઉં અને ભરવાડની શિકોતર નો ના મળું મારી રાવણદેવ નાતની મેલડીનું વેણ છે સભાવાળો શિકોતર તમે પૂછતા હોય તો તમને ખબર મને ખબર નહીં પણ ભરવાડું કીધું શિકોતર ભાળી છે ને રાજકોટ ટપ્પો ગોત્યો છે ભલે તમારા ગંઢિયા હોય ત્યાં હોય પણ તમારું કાઠિયાવાડ વતન હશે મારા મેલડીના લેખ ગોત્યા છે તો આ 3 કુમાસી ને વતેડો સોનો રહી અર આવતી વેળા આવશે વંતી હવાઈ આવશે આની આ તિથિ આવશે અને પાછી 12 મહિની હોય તો હું આવીશ ગોમ શમાડા ઉદ્દેશ આદર હમાવાડું મારું કાળું રાવણની મેલડી માતાનો આવું હું ઉગતા ભણની માતા બોલું છું તારા મુના મંદણો હોયો મેરડીમાં મુનાનો મંદણો
સ્વભાવવાળું મજા ગમે ગમથી દેવીઓ વાય કે આવી છે ખમા કઈ ઘેર જાહી આ ભેટલીએ કોઈ દાડો થાકલો નહીં આવા હું મારા દેવના રામ બોલું છું મોણાનું હોવાનું આયુષ્ય પટશે મારા દેરાના આજુ જુગના લેખ રહી વીણ ભુવા તમારા અરે ઝાલા દરબારો આયા છે એમનો હવાઈ મજા હું નાતની માતા બોલું પછી પેલા મહારાજ નો મજા ડગલા પગલા નો હિસાબ નાના ખુદ મારું મેલડી નું રહેશે રણપુર ના રાવળ દેવ બનાની ફેડના એમનું મજા પિન્ટુ ભાઈ વિજય ભણા મજા ભણાનું જોડલું છું અનિલ કુંભટ શિવાળો દરેક નો ભગવાન આબરૂ રાખશે અત્યારે ધૂણવા મજા નહીં અમે આ ચમચમ હાચવી અમારો જીવ જોવાનો ભાઈ એટલે જેરું આવત હતું જો કોઈના બાપનું રોડ્યું રહેવાનું નહીં આ ગાદી કલર કરવા મજા નહીં આવું હું મેલડી માતા બોલું કે જૂઠું ધૂણવા વાળાની ભેડીઓ ડૂબાઈ ગઈ અત્યારે એટલે આ ભુવાજી આવું ધૂણો લાવો એમના જેવું ધૂણો ના વખો વેટાઈ જા અને 2 મહિના તો ગોચ્યા જ નહીં જડો વાળો એટલે એવું ન કરતા હું જરૂર પૂછું નાતનો ખેંચવાના ધંધા ભુવક મેં માતાએ કદી કર્યા જ નહીં હો ગૌ હોય પણ મારા છોકરાને ભાડું એટલે રાજી થઈ જશે ભગવાન આજ દુનિયામાં મારા દેવના ભગવાને તમારી નાતનું અમર્યું નામ રાખ્યું છે કોઈ દાડો છે ભગવાન ભગવાન આભળો છે નહીં નંબર આવું મારા દેવની આશીષ છે પછી ઘડી નામ એમનું અત્યારે એવું કહેતી છું આજની વેળા એવું બોલો છે મારા જોગણીના રોમ એવું કહીશું 3 મહિના 70 દાડા થાય મારું માતાનું વેણ આવશે વેણ તો હવા હો આવી પણ ટવકો એવો આવશે તમે નહીં વિચાર્યો હોય એવો એટલે ભુવાનંદ મને મેલડીના ઘોડા ચડે લાવી છે મારો કાકડો ફરાઈ દાડો હોય થી ભુવાનું તમારા ભુવાન હો ઘોડો ચડાઈના મંદિર ઉતારજો આવું મારું કાળું રાવળની માતાનો ભગવાન બોલે છે 3 મહિના 70 નો 18 ઉગાડ્યું મારું કાળું રાવળની મેલડીનું વેણ છે જો ઈંદાડો આ રમેલનો વર્તો પૂરો પાડી દઈશ હું કાળુની માતા ઈ દી એવો તમારો મારો લેખ બની જાય આવું મારા મેલડી માતાના વેણ છે તારે મજૂરી તમે કરજો હે ભગવાન પૂછો કાજુ કટશે નહીં વાપર્યું નેટશે નહીં દૂધ બાદરી દીકરાની ભગવાન ભૂખા તો નહીં રાખા આવું મારા મેલડીના આશીષ છે કંઢિયા વાઈન જ્યાં તમે લણો છો પણ તમે વાયુ નહીં અને તમે વાવશો એ તમારો છોકરો લણશી તમારા કેવું વાવવું છે શું કરવું છે એ તમારે જોવાનું છે ત્યાં ગોમનો ગોદરો મજા ગોમ શમાડો મજા 18 નાત છત્રી વર્ણા ગોમના શમાડા સુધી મારી કાળુ રાવળની મેલડીના ભગવાન ખમાકી છે તારે કે હવાર દાડો ઉગો તેલ ફૂલ તળીને ટીકડ ગોમ શમાડા સુધી વરના રાખું મારી ઉગતા ભણની માતાનું વેણ છે સ્વભાવવાળું એટલે તમારા મારા દેવના સાચા લેખ કહેવાય અત્યારે મોઢો બધો કોઈ અગાપાસી વાત બને તમારી મારી આબરૂ નો હતો એટલે એવું બનવાડ્યું તો હું નાતની માતા નો કેવું સભાના મેમનો મારી નાતના રાવળ દેવો ધારે નાતના સતરી વરણા મોઢવા બેઠી હોય દરેક ના મારો દેવનો રોમ ખમા કે છો ભાઈ આયા છો ઇનથી હવાયા હેડાડશું આવું મારા મેલડીના ભગવાન બોલો છો આયા હોય એવા નહીં પણ આયા હોય ઇનથી હવાયા ના હેડાડું મારું માતાનું વેણ છે મુમને રાવળ દેવની માતા છું હું 500 પાટણ બનાહના ભેડનું દેરું છું દુનિયા ઓળખતી નથી દેહના ઓળખણ આલનારી નાતવાળું મેલડી છું ભાઈ આવતા 12 મહિનાનો સમો બનશે પાછો મારો તિથિનો અવસર આવશે
આઝાદ થી હવાયું મારું સતી રામ કૃપા દર્શ આવું કાળુ હીરાની ભક્તો મેલડી આશી આલતી છું ભાઈ એટલે મજૂરી કરજો આકોટા કરે નહીં પૂરું પડે પાછું હાલ જેવા દેવના રંગ લાજેલા છે ને આકોટા કરાવે મજૂરી આકોટા કરીને કરજો પૂરું મારે પાડવાનું સચિનભાઈ અમુક માતા બોલી જેવો હુઈરો ગોદડું ઉઠી ના કશું મેલ નહીં આવે પછી છે ભાવાળું ગળા એ માતા છું મારા દેવના ભગવાન ચોય ગોમ નહીં જા ઉષા હુવાજા રહીને હુવાડ્યું તો મારા મેલડી માતાનું હેણ છે આ વેળાએ છે ભાઈ હું મુને ઉગતા ભણની મેલડી છું મોરા ધનપુર કોયડે હું વહા ડભાળાની મેલડી છું છે ભવાળું મારી વેળાવશો ભળાવશો સવીની સાલમાં મારી નાતની વાતમાં કોક નોખું ના બનાવું મારું મેલડીનું વેણ છે 70 વર્ષનો ડોહો ધૂણો તો હું માતા એવડી છું હું માતા ચોય નાના મોટી છું નહીં તમે તપાવો એવી તપીશ તમે રાખશો એવી રહીશ દરેકનો સલાહ હારી આલતી આવીશું કોઈ જાડો ખોટી વાતે વેટ્યા નહીં કોઈ દુનિયાનો ભૂ એવું બોલ્યો 6 મહિના દારૂ પીજો વખો મટી જાય એવું કોઈ ભૂ એવું બોલ્યો તમે જુગાર રમજો એટલે તમારું મટી જાય એવું કીધું હોય કે મોશ મટન નો દારૂ પીતા હોય બંધ કરજો ને પછી બાધા લેજો વખો મટી જાય એટલે સભાવાળું આ સલાહ શેઠથી આલતી આવીશું એટલે ભણવાનો જમાનો છે ભણજો આજે આ ભરવાડ હોય ઉભા છે એક દાડો 12 મહિને મેવો આવો કોમની સમાજ હેડથી દ્વારકા જતી રહ્યો લેખ સાઈ અનન કાનુડાના જેટલા ગાયો ઉભી રહી છે તેવી વેળાસી છે જેટલેથી કાનુડો હેડ કરતો દ્વારકા પહોંચી ગયો છે આવા મને લેખની ખબર છે સભાવાળું એટલે કોઈ ગોડા નહીં આટલા કિલોમીટર મોડા પગ બુગેડી મરી જાય એમનો વિશ્વાસ છે એમની શ્રદ્ધા છે શ્રદ્ધા એ ભગવાન આવો પનડીનું મમેરું શેકોતર માતા એ વિશ્વાએ ભર્યું હતું સભાવાળું અમારા બનાસની ફેડમાં અત્યારે ઉંદરા કરીને ગોમસન એ ખેતલા બાપજીનું મંદિર છે ખેતલાની કુવાસી બીજા ગામ હોપરા હાર જતી હતી ને પિયરમાં ભાઈ નતા એટલે અહીંયાથી પત્રિકા શેટલાના મંદિરે મૂકી હતી આખું ઉંદરા ગોમ ભેળું થઈને બુનનું મમેરું ભર્યું એટલે તમારો વિશ્વા મારા દેવ ઉપર હોય છે ભાવળું ગમે ત્યાંથી ઓટોમેટિક ભેળું ના કરું મારું નામ માતા નહીં લો હું મેલડી ધૂણું ઝાપડી ધૂણું એકની 100 અત્યારે સચિનભાઈ જમોનો વતાબાના નોખા છે સાબાના નોખા છે એટલે મન મર્યાદા બધું સારું હોવાજી મજા હું તમારી માતા છું આજે દુનિયા ભારણ 4 વાગે ઓશિંગે જતી રહું છું હું કાળુ રાવળની મેલડી આવી છું આવું બનાવ્યું છે પારખા સાતનો જ થઈ ખોટું કરતો ચોકડી કોઈને પૂછ્યું જ છે ખબર છે કોણ નું લાય છે જવરાય જ નહીં સત હોય અહીંયા પારખા થઈ અને સત તર પાપ કોઈ જાડો તરતું હાથ પતાળમાં દાટીનો શું હોય તો બહાર આવો